ઓકે, તો એકવાર ફરીથી આપનું સ્વાગત છે ખુશ્બુ હાઈસ્કૂલની અંદર, જ્યાં આજે આપણે સ્ટાન્ડર્ડ 11 યુનિટ 4 વિષય ઇંગ્લિશ અને યુનિટ 4 ની અંદર રીડ 1 જે ચેપ્ટર છે આપણું, જે આપણે આ વખતના યુનિટ ટેસ્ટમાં પણ હોઈ શકે છે, જેનું નામ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. માઇન્ડ એટલે કે મન કહી શકાય, બરાબર. મન તો ગમે ત્યાં હોય છે, પણ આપણે માઇન્ડ એટલે મગજની વાત કરીએ છીએ. બોડી એટલે કે તન અને મેડિસિન એટલે કે દવાઓ. માઇન્ડ એટલે કે માનસિક સાયકોલોજીકલ કનેક્ટેડ છે, મેન્ટલી કનેક્ટેડ છે, એની વાત કરવામાં આવશે આ ચેપ્ટરની અંદર. તે ઉપરાંત બોડી એટલે કે ફિઝિકલી વાત કરવામાં આવશે, અને એના રિલેટેડ જે ઔષધિઓ મતલબ કે જે મેડિસિન જે આપણે લઈ રહ્યા છે એની પર આ ચેપ્ટરની અંદર વાત કરવામાં આવશે. ટાઇટલનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણે ફર્સ્ટ પેરેગ્રાફ પર આવી જઈએ. ફર્સ્ટ પેરેગ્રાફ and in the first line, if we look at different people in the world around us, so if એટલે કન્ડિશન વાળું વાક્ય હોય એને ચાલવી જોથી થાય કે જો, if એટલે કે જો, we એટલે કે આપણે, look એટલે કે જોઈશું. શું જોઈશું? કે different people મતલબ કે અલગ અલગ પ્રકારના લોકોને જોઈશું. in the world around us, આપણી આજુબાજુની દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકોને આપણે જોઈશું. we observe, we એટલે આપણે, observe એટલે નિરીક્ષણ કરીશું, એમને અવલોકન કરીશું. that all of us are not all alike. alike એટલે કે સેમ, બધા એક સરખા દેખાતા નથી. ના દેખાય ને તો પ્રોબ્લેમ ઊભી થઈ જાય. એ બધા એક સરખા દેખાતા નથી એવું આપણે અવલોકન કર્યું. each one of us is different in many ways. each એટલે કે દરેક જણ, one of us એટલે આપણામાંથી દરેક જણ is different એટલે અલગ, in many ways ઘણી બધી રીતે આપણા કરતા બધા એક જતી અલગ અલગ રીતે આવે છે. કેવી રીતે કઈ બાબતમાં? બોથ એટલે કે બંને, ફિઝિકલી એન્ડ મેન્ટલી, શારીરિક રીતે અને માનસિક રીતે. મેન્ટલ એટલે કે માનસિક રીતે. ફિઝિકલ મતલબ શારીરિક બાબતોમાં બધા લોકો અલગ અલગ દેખાય છે, દેખાવમાં અલગ છે, બરાબર છે, કદમાં અલગ છે, સાઇઝમાં અલગ છે, શેપમાં અલગ છે, બરાબર. એ રીતે મેન્ટલી માનસિક રીતે પણ બધા અલગ અલગ રીતે તરી આવે છે. બધા સ્કૂલની અંદર, ક્લાસની અંદર બધાનો ફર્સ્ટ રેન્ક આવે અલગ અલગ આવે છે ને, એટલે પ્રમાણે. હવે શું કહે છે જુઓ, વી ought to નો મતલબ થાય કે શુડ એટલે કે સલાહ આપી રહ્યા છે, સજેશન આપી રહ્યા છે. જો વાક્યમાં સજેશન, લેંગ્વેજ ફંક્શનમાં જ્યારે જેવા સેન્ટેન્સની અંદર ought to દેખાય એમ કે સજેશન છે. વી એટલે કે આપણે, ought to understand our own nature. શું કે એ વસ્તુ સમજવા માટે બધા અલગ અલગ પ્રકારના છે, માનસિક રીતે અલગ અલગ પ્રકારના છે, શારીરિક રીતે અલગ અલગ પ્રકારના છે. તો આપણે શું કરવું પડશે એના માટે? વી ought to understand our own nature. સૌથી પહેલા આપણે પોતાના નેચર એટલે કે સ્વભાવને સમજવું પડશે, પોતાને સમજવું પડશે. સૌથી પહેલા કોણ શું પડશે? આપણે પોતાના સ્વભાવને, પોતાની જાતને સમજવી પડશે. આપણે સમજીએ છીએ. એન્ડ ધ નેચર ઓફ અધર્સ, પછી બીજાના લોકોને સમજવા ટ્રાય કરો. આપણે હંમેશા લોકોની દુનિયામાં વધારે ધ્યાન રહે, પોતાને સમજતા નથી કે છે એ પ્રમાણે. એન્ડ ધ નેચર ઓફ અધર્સ, પછી બીજાના લોકોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. શા માટે કરવો જોઈએ? ફોર અવર ઓન હેપીનેસ. ફોર અવર ઓન હેપીનેસ, ઓન એટલે પોતાનો, હેપીનેસ એટલે શું? પોતાના સુખ માટે. એન્ડ વેલ બિંગ ઇન લાઈફ, એટલે કે જીવનમાં. વેલ બિંગ એટલે કે તંદુરસ્ત, સ્વાસ્થ્યવાળી, સ્વસ્થ જીવન જીવવા માટે, સુખી જીવન જીવવા માટે સૌથી પહેલા આપણે પોતાની જાતને સમજવું પડશે, અને પછી બીજા લોકોને સમજવાનો પ્રયત્ન કરવો પડશે, એવું કહી રહ્યા છે. ધ શેપ એટલે કે આકાર. શેપ બધા હોય, બધાના અલગ અલગ આકાર હોય, બરાબર. બધા કોઈ જાડિયો હોય, કોઈ પાતળો હોય, એ પ્રમાણે, બરાબર ને. સાઇઝ એટલે કે કદ, કોઈ ઊંચો હોય, કોઈ નીચો હોય, એ પ્રમાણે. ટેમ્પરામેન્ટ્સ કે એટીટ્યુડ્સ બધા હોય, સ્વભાવિક કહી શકીએ છીએ. એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ, કેરેક્ટર એટલે કે સ્વભાવ એમ. હેવ લોટ ઓફ વેરિએશન, એની અંદર ઘણી બધી વેરિએશન એટલે કે ઘણી બધી વિવિધતા જોવા મળે છે. લોકોના શેપમાં, લોકોની સાઇઝમાં, લોકોના ટેમ્પરામેન્ટમાં, મૂડમાં પણ બને, અને કેરેક્ટર ઓફ પીપલ, લોકોના સ્વભાવમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. ધેટ મસ્ટ અફેક્ટ, અને એ વસ્તુ શું કરશે? ધેટ મસ્ટ અફેક્ટ, એ અફેક્ટ કરે છે. શેને અફેક્ટ કરે છે? અવર હેલ્થ, આપણા સ્વાસ્થ્ય, એન્ડ હેપીનેસ, આપણા સુખને અફેક્ટ કરે છે. કઈ બાબતો? આ બાબતો કઈ? તો શેપ, સાઇઝ, ટેમ્પરામેન્ટ એન્ડ કેરેક્ટર ઓફ ધ પીપલ હેવિંગ લોટ્સ ઓફ વેરિએશન which must affect to our happiness and health. તો આ તો આપણો
પહેલો પેરેગ્રાફ. હવે જોઈશું આપણો બીજો પેરેગ્રાફ. બરાબર, આ બધું અફેક્ટ કરે છે એટલે કેવી રીતે અફેક્ટ કરે એના માટે કંઈક આયુર્વેદા કહે છે. બીજા પેરેગ્રાફની અંદર, સેકન્ડ પેરેગ્રાફની અંદર આયુર્વેદા શું છે? એકોર્ડિંગ ટુ આયુર્વેદા. એકોર્ડિંગ એટલે ના મત મુજબ, ના પ્રમાણે. ઓકે, કે આયુર્વેદાના મત મુજબ છે. આયુર્વેદા તમે બધા જાણો જ છો કે ટાઈપ્સ ઓફ ની અંદર જે આવે છે બરાબર ને, ટ્રીટમેન્ટની અંદર આયુર્વેદિક એવો ભાગ છે બરાબર ને, કે જે મેડિસિન હોય છે કે જે નુકસાન કરતી નથી એવું લોકો નોર્મલી કહે છે. તો એકોર્ડિંગ ટુ આયુર્વેદા, આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિસીઝ, ફિઝિકલ એટલે શારીરિક, ડિસીઝ એટલે કે બીમારી, રોગો એમ. શારીરિક જે રોગો છે, શારીરિક જે બીમારી જે છે અકર એટલે ઉદ્ભવે છે, થાય છે મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. એક્સટર્નલ એટલે કે બાહ્ય અને ફેક્ટર એટલે કે પરિબળ. બાહ્ય પરિબળો, ઓવિંગ ટુ એટલે કે ના લીધે, બાહ્ય પરિબળોના લીધે જ ફિઝિકલ ડિસીઝ મતલબ કે શારીરિક રોગો થાય છે. શારીરિક રોગો થવા માટે બાહ્ય પરિબળો જ અસર કરે છે એવું કહે છે. પણ મેં તમને જો એકોર્ડિંગ ટુ આયુર્વેદા, આ આપણને ટ્રુ ઓર ફોલ્સમાં પણ પૂછી શકો કે ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓઇંગ ટુ ઇન્ટરનલ ફેક્ટર્સ, તો ખોટું પડે. આન્સર શું આવ્યો? એક્સટર્નલ ફેક્ટર્સ. આવું બી યાદ રાખજો કે આવી રીતે બી ટેક્સ્ટ બુકમાંથી પૂછે છે. આવું કાકે એક્સટર્નલ ફેક્ટર્સ છે લાઈક અ રોંગ ડાયટ. રોંગ એટલે ખોટું, ડાયટ એટલે ખાઈએ છીએ આપણે, ખોટું ખાઈએ છીએ એવું કહે છે એમને, ખોટું ખાવાથી એમ કેવું ખાઈએ છીએ આપણને ખબર છે બધાને. ઓર એક્સપ્લોઝર ટુ પેથોજન્સ. પેથોજન્સ એટલે આપણે જે વાયરસ જે કે બેક્ટેરિયા અથવા કોરોના વાયરસ જે ચાલી રહ્યો છે બરાબર ને, એક્સપ્લોઝર એટલે સ્પ્રેડ, વાયરસને સ્પ્રેડ થવાથી, બેક્ટેરિયાને સ્પ્રેડ થવાથી, મતલબ કે હું સ્નીઝિંગ કરું, મતલબ કે હું છીંક ખાઉં અને એનાથી બેક્ટેરિયા બહાર આવે, બીજો તરત જ છીંક ખાય એટલે શું કહે? બેક્ટેરિયા એક્સપ્લોઝર થયો. મતલબ કે જે બેક્ટેરિયા એક્સપ્લોઝર થવાના કારણે, ખોટું ખાવાના કારણે આ બધા રોગો થાય. કયા રોગો થાય? એક્સટર્નલ ડિસીઝ, બાહ્ય રોગો, મતલબ કે સોરી ફિઝિકલ ડિસીઝ મતલબ કે શારીરિક જે રોગો છે, શારીરિક જે બીમારીઓ છે આના લીધે થાય છે. મેન્ટલ ડિસીઝ, શારીરિકની વાત પતી ગઈ, હવે મેન્ટલ ડિસીઝ આવે. મેન્ટલ ડિસીઝ મતલબ કે માનસિક બીમારીઓ, માનસિક રોગો અરાઇઝ એટલે કે ઉદ્ભવે છે મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે કે આંતરિક પરિબળો, આંતરિક પરિબળોના લીધે જ આ બધી શું થાય છે? આ મેન્ટલ ડિસીઝ જે છે બરાબર ને, માનસિક જે રોગો છે આને ટ્રુ ઓર ફોલ્સમાં ખાસ લખજો. ફિઝિકલ ફેક્ટર, ફિઝિકલ ડિસીઝ મતલબ કે એક્સટર્નલ ફેક્ટર, મેન્ટલ ડિસીઝ મતલબ કે ઇન્ટરનલ ફેક્ટર્સ. આ યાદ રાખજો કેમ કે ટ્રુ ઓર ફોલ્સમાં આવું પૂછી શકે છે. હવે મેન્ટલ જે ડિસીઝ થાય કઈ રીતે થાય છે? તો મેન્ટલ ડિસીઝ માનસિક જે રોગો જે છે અરાઇઝ એટલે કે ઉદ્ભવે જે છે મેઇનલી મોટા ભાગે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. ઇન્ટરનલ એટલે કે આંતરિક, ફેક્ટર એટલે પરિબળ, આંતરિક પરિબળોના લીધે જ માનસિક બીમારીઓ થાય છે, માનસિક રોગો થાય છે. કે છે લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ. રોંગ એટલે ખોટો યુઝ એટલે ઉપયોગ, ખોટો ઉપયોગ સેન ઓફ ધ સેન્સીસ, ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ. ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ થવાથી માનસિક તણાવ, મતલબ કે માનસિક બીમારીઓ થાય છે. ઇન્દ્રિયો આપણે બધા ખબર જ છે બરાબર ને, 5 ઇન્દ્રિયો નોર્મલ હોય છે બરાબર, સૂંઘવું, જોવું, અનુભવવું, બોલવું બરાબર. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ ધ નેગેટિવ ઇમોશન. ઇન્ક્રીઝ એટલે કે વધવા, નેગેટિવ એટલે કે નકારાત્મક, ઇમોશન એટલે લાગણીઓ, નકારાત્મક લાગણીઓ જે ઉદ્ભવે છે એના લીધે પણ માનસિક બીમારીઓ થાય છે. હવે આ બે પ્રકારના આપણે જોઈ જાય, એક્સટર્નલ મતલબ કે ફેક્ટર બાહ્ય પરિબળો અને ઇન્ટરનલ ફેક્ટર એટલે આંતરિક પરિબળો, જેને ફિઝિકલી ડિસીઝ એટલે કે શારીરિક બીમારીઓ અને મેન્ટલ ડિસીઝ એટલે કે માનસિક બીમારીઓ જે થાય છે. હવે એના માટે શું કરવું છે આપણે? આયુર્વેદા શું કહે છે? વી ઓટ ટુ, એકવાર ફરીથી ઓટ ટુ એટલે કે ફરજ આવી, આપણે કહ્યું છે ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. કેટલી મસ્ત વસ્તુ કહી. વી એટલે કે આપણે, ઓટ એટલે કે કરવું જોઈએ. શું કરવું જોઈએ? ડેવલપ એટલે વિકસાવવું જોઈએ. ધ હેબિટ એટલે કે આદત વિકસાવવી કે આપણે પોઝિટિવ, સારા વિચારો, હકારાત્મક વિચારોની આદત કેળવવી જોઈએ, વિકસાવવી જોઈએ, જેથી આપણને ફાયદો થાય, માનસિક તણાવ દૂર થાય. It has a good positive effect on our emotion. સારામાં સારું વિચારતા રહીશું ને તો એની ઇફેક્ટ પણ કે થશે, આપણી લાગણીઓ બી સારી થશે. કોઈના વિશે સારામાં સારું વિચારો, ભલે ખરાબ સારું વિચારતા રહીશું ને તો એના વિશે કન્વર્ટ થઈ જાય, લાગણીઓ સારી લાગણીઓ આવશે. However, તેમ છતાં પણ તદુપરાંત both physical and psychological disease are usually mixed. અરે આવું કે છે કે શું કહે છે? both એટલે કે બંને, ફિઝિકલ એટલે કે શારીરિક એન્ડ સાયકોલોજીકલ એટલે માનસિક, ડિસીઝ એટલે કે બીમારી, રોગો આ યુઝ્યુઅલી મિક્સ, બંને સાથે જ હોય છે, બંને સાથે જ આવે છે એવું કહે છે. બોલો કેમ એવું કહે છે? એન્ડ
વન સેલ્ડમ એટલે કે ભાગ્યે જ એમ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર વિધાઉટ એટલે કે એના વગર એક એમ એવું ભાગ્યે જ બને કે બેમાંથી ગમે તે એક જ હોય મતલબ કે માનસિક અને શારીરિક બીમારીઓ એક સાથે સંકળાયેલી છે મતલબ કે સપોઝ મને તાવ આવ્યો હું વિચાર કરું છું બટ તાવ એ શારીરિક બીમારી છે પણ હું એના લીધે વિચાર કરું છું ખાતો પીતો નહીં મારો સ્વભાવ બદલાઈ જાય છે ત્યાં સુધી મેન્ટલ ઇફેક્ટ થઈ શું થયા માનસિક બીમારી ઉભી આવી એટલે આ બંને સાથે મોટા ભાગે બંને સાથે હોય છે એવું આયુર્વેદા કહે છે તો આ તો બીજો પેરેગ્રાફ હવે વધે આગળ ત્રીજા પેરેગ્રાફ સમ ડિસીઝ કેટલાક બીમારી કેટલીક રોગો લાઈક એક્યુટ ઇન્ફેક્શન એક્યુટ એટલે તીવ્ર એટલે કે બહુ વધારે એમ ડેન્જર કહેવાય ઇન્ફેક્શન એટલે કે શું કે આપણે ચેપ કહીએ ને ચેપ લાગવો આપણે ત્યારે ચેપનો જે વાવડ ચાલ્યો છે કોરોના જેને આપણે બીજા શબ્દોમાં કે વાયરલ ઇન્ફેક્શન બી કહી શકીએ છીએ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ હેવ ઓલમોસ્ટ એટલે મોટે ભાગે ફિઝિકલ કોઝિસ ફિઝિકલ કે શારીરિક કારણોના લીધે હોય છે કેન બી ટ્રીટ કે સારું થઈ શકે છે પ્યોરલી ઓન એ ફિઝિકલ લેવલ મતલબ કે શારીરિક લેવલ સુધી એને આપણે સાજું કરી શકીએ છીએ શારીરિક લેવલ સુધી સાજું કરી કઈ બાબતોને કે જે પહેલા એક્યુટ ઇન્ફેક્શન જે છે બરાબર ને એ વસ્તુને આપણે મોટા ભાગે સારી રીતે પણ સાજું કરી શકીએ છીએ બીજી લાઈનમાં જોઈએ હાઉએવર તદુપરાંત મોસ્ટ ડિસીઝ હેવ અ સાયકોલોજીકલ કોઝિસ પણ મોટા ભાગે એવા જે ડિસીઝ હોય છે શારીરિકની વાત સમજી કે પહેલા બરાબર ને કે અમુક શારીરિક જે બરાબર કે માથું દુખવું છે પેટમાં દુખવું છે તો ગોળી કે તો સારું થાય બહુ મેન્ટલી પર ઇફેક્ટ પડતી નથી કે એ લેવલ પર સુધી પડી જાય કે પગમાં વાગવું ફ્રેક્ચર થવું એ ઉપરની લાઈનમાં એ પ્રમાણે સમજીએ કે ફ્રેક્ચર થવું પાટું બાંધવું એ વસ્તુ થઈ બટ શું કહે છે મોસ્ટ ડિસીઝ હેવ અ સાયકોલોજીકલ કોઝિસ સાયકોલોજી મતલબ જો માનસિક રીતે એના પરિબળો કહેવાય કે એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ લાસ્ટિંગ મતલબ શું લાંબા સમય સુધી ચાલનાર લાંબા સમય સુધી મતલબ શું કે ડાયાબિટીસ જેવા પ્રોબ્લેમ છે કેન્સર જે લાંબા સમય સુધી તમારી સાથે તમારી શરીર સાથે લાંબા સમય સુધી ચાલવાના છે હેવ અ સાયકોલોજીકલ ઇફેક્ટ એના ઉપર માનસિક અસર થાય છે બરાબર ડાયાબિટીસ છે રેગ્યુલર ચેક કરાવવું પડે રેગ્યુલર એનું ઇન્સ્યુલિન લેવું પડે બરાબર છે એની પરેજી રાખવી પડે કેન્સર છે બરાબર આ બધી વસ્તુ છે કે લાંબા ગાળા સુધી ચાલનારી વસ્તુ છે એમાં આપણે શું સાયકોલોજી કે થાકી જવાનું કોઈ વસ્તુ દવા આપણે અઠવાડિયું લેવાનું હોય મહિનો લેવો તો ઇનફ છે બને પણ 10 વર્ષ 15 વર્ષ સુધી લેવાનું હોય તો માનસિક ઇફેક્ટ થાય છે અ ફિઝિકલ ડિસીઝ મતલબ કે શારીરિક બીમારી ડિસ્ટર્બ કરી નાખે બધું બગાડી નાખે છે ધ ઇમોશન્સ આપણી લાગણીઓને ડિસ્ટર્બ કરી નાખે છે એન્ડ વીકન ધ સેન્સ વીકન એટલે નબળું પાડવું ધ સેન્સ એટલે કે આપણા જે ઇન્દ્રિયો છે એને નબળી પાડી દે છે વિચાર શક્તિ ઘટાડી દે છે સારું વિચાર શક્તિ ઘટાડી દે છે વિચ મે રિઝલ્ટ ઇનટુ અને એના પરિણામે શું આવે છે જે ફિઝિકલ ડિસીઝ જે બીમારીઓ આપણો જે ઇમોશન લાગણીને દબાવી દે છે પણ કે મારે આ કરવું છે પણ થાક લાગે છે હું નહીં કરી શકું તો જે લાગણીને દબાવી દે છે આપણી ઇન્દ્રિયોને કમજોર પાડી દે છે એનું રિઝલ્ટ શું છે વિચ મે રિઝલ્ટ ઇનટુ એનું પરિણામ શું આવે છે ફિઝિકલ ટ્રબલ્સ આપણે શારીરિક શું કરવું ફિઝિકલ ટ્રબલ મતલબ કે શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે દે લીડ ટુ એટલે કે આ ફિઝિકલ ટ્રબલ્સ અને ફિઝિકલ ડિસીઝ કહે કે જે આ માનસિક શારીરિક જે બીમાર છે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ કે ખાવાના પ્રોબ્લેમ ઊભા કરે છે તાવ આવ્યો હોય બરાબર ને અને મસ્ત મજાનું ખાવાનું બનાવ્યું હોય તો આપણને શું સ્વાદ નથી આવતું ખાવાનું મન નથી થતું આવા બધા પ્રોબ્લેમ થાય છે સ્ટ્રેન એટલે કે તણાવ સ્ટ્રેસ થવું ટેન્શન બધું સ્ટ્રેન એકદમ એક વિચાર કર્યા હાર્ટ કમજોર થઈ જાય નર્વ્સ મતલબ કે આપણે ચેતાતંત્ર જેના પર આખી બોડી ટકી રહી છે એ પ્રમાણે એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી આપણી જે આખી બોડી જે છે બરાબર ફિઝિકલ શારીરિક જે આપણી શક્તિ જે છે બોડી છે એને શું નબળું પાડે કોણ નબળું પાડે છે શું તો ફિઝિકલ ડિસીઝ આ શારીરિક બીમારીઓ જે છે એને નબળું પાડે છે બરાબર આ એની સાથે આપણો ત્રીજો પેરેગ્રાફ પૂરો થાય છે આઈએ ચોથા પેરેગ્રાફ પર ફોર્થ પેરેગ્રાફ ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ મોડર્ન એટલે આધુનિક ડેવલપ એટલે વિકસિત વર્લ્ડ એટલે દુનિયા આધુનિક વિકસિત દુનિયાની અંદર બરાબર શું થાય જોવા મળશે અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ આપણા જે મોટા ભાગે જે પ્રોબ્લેમ જે છે હવે શું છે માનસિક જ છે શારીરિક છે નહીં કેમ નહીં એવું કહે છે અત્યારના ટાઈમની અંદર આપણા બધાના જે પ્રોબ્લેમ જે છે એ શારીરિક નથી માનસિક જ છે એવું કહે છે કેમ કહે છે વી હેવ સફિશિયન્ટ ફૂડ આપણી પાસે પૂરતું ખાવાનું છે ને વી હેવ એટલે આપણી પાસે સફિશિયન્ટ એટલે પૂરતું ફૂડ એટલે કે ખોરાક આપણી પાસે પૂરતો ખોરાક છે કે જેમાંથી આપણે વી ગેટ એનર્જી શક્તિ લઈએ છીએ
ક્લોથિંગ કપડા છે, શેલ્ટર મકાન છે, રહેવાનું સ્થળ છે વ્યવસ્થિત, વિચ પ્રિવેન્ટ કે જે પ્રિવેન્ટ કરે, પ્રિવેન્ટ એટલે કે રોકે છે, શેમાંથી રોકે છે? અસ એટલે આપણને, ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ, મોટા ભાગની જે શારીરિક જે બીમારીઓ જે છે એનાથી આપણને રોકે. કઈ કઈ વસ્તુ રોકે છે? તો ગુડ ફૂડ, શેલ્ટર અને આપણે ક્લોથિંગ, આ ત્રણ વસ્તુ આપણે શું રોકે? જે આ ફિઝિકલ ડિઝીઝ એનાથી આપણે રક્ષણ આપે છે, રોકે છે. દો તેમ છતાં પણ દો એટલે વિરોધાભાસ છે, કોન્ટ્રાસ્ટિંગ લેંગ્વેજ ફંક્શનમાં આવી શકે છે. મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, મોટા ભાગે આપણને ફિઝિકલ પ્રોબ્લેમ, શારીરિક પ્રોબ્લેમ જોવા મળતા નથી. તેમ છતાં પણ શું જોવા મળે? વી સ્ટીલ, વી એટલે કે આપણે, સ્ટીલ એટલે કે હજુ પણ, સ્ટીલ સફર એટલે કે અનુભવે છે, ફેસ કરીએ છીએ, સામનો કરીએ છીએ, ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, સાયકોલોજીકલ માનસિક અનરેસ્ટ એટલે કે આમ તો અનરેસ્ટ એટલે થાક થાય, પણ અનરેસ્ટ એટલે અશાંતિ, માનસિક રીતે અશાંતિનો સામનો કર્યા છે, એને સહન કર્યા છે, એનો સામનો એને ભોગવી રહ્યા છે. રોટી છે, કપડાં છે, મકાન છે, આ ત્રણ વસ્તુ તો છે વ્યવસ્થિત, જેનાથી આપણું શારીરિક રોગો સામે તો રક્ષણ થઈ જાય, પણ માનસિક વસ્તુ બાકી છે. જો શેની અંદર? આમ મોડર્ન ટાઈમની અંદર, મોડર્ન સમયની અંદર ધીસ અનરેસ્ટ મતલબ કે આ અશાંતિને દે મેનિફેસ્ટ મતલબ કે ક્રિએટ કરે છે, ઉદ્ભવે છે, બતાવે છે. શું બતાવે છે? એઝ અ ફિલિંગ ઓફ લોનલીનેસ. આ અશાંતિ શેની છે? શું ક્રિએટ કરે? શું બતાવે? લોનલીનેસ, એકલપણાની. એ લોનલીનેસ ને અલોનમાં બહુ ફરક છે. અલોન એટલે કે હું આ રૂમમાં અત્યારે એકલો જ ભણી રહ્યો છું, આ હોલમાં એકલો જ ભણાવું છું, હું એકલો છું, એટલે અલોન કહેવાય. અને લોનલીનેસ હું બધા સાથે હોઉં, પણ મારો જે ફ્રેન્ડ હતો, જે મારો ક્લોઝ ફ્રેન્ડ રહ્યો નહીં મારી પાસે, હું એને હોદતો રહું છું, ધેટ ઇઝ કોલ્ડ લોનલીનેસ. બરાબર? તો લોનલીનેસ છે. નોટ બીઇંગ લવ, મને કોઈ લવ કરતું નથી, મને કોઈ મોહબ્બત કરતું નથી. ઘરમાં એવું થતું હોય આપણને, આ વસ્તુ આ શું છે? મેન્ટલી, મતલબ કે મેન્ટલી સાયકોલોજીકલ અનરેસ્ટ કહેવાય, અશાંતિ કહેવાય. એપ્રિશિએટેડ, મને કોઈ ગમાડતું જ નથી, મને કોઈ પસંદ જ નથી કરતું. જો એંગર, ગુસ્સો આયા કરે છે લીધે. જો સ્ટ્રેસ, તણાવ છે, આપણે બરાબર સ્ટ્રેન બને, આપણે સ્ટ્રેસ તણાવ અનુભવાય છે. ઓર એનેક્સિટી, ચિંતાઓ થયા કરે છે. આપણે ચિંતાઓ ક્યાં થાય? ત્યારે માણસ સેટિસ્ફાઈડ ના હોય, સંતોષીકારક ના હોય ત્યારે આ બધી વસ્તુ થાય છે. પેલી અશાંતિ થાય, અનરેસ્ટ. કઈ અશાંતિ? તો સાયકોલોજીકલ અનરેસ્ટ જે છે એના જે અશાંતિ થાય છે. કઈ ચિંતા હોય? કે લોનલીનેસ, નોટ બીઇંગ લવ ઓર એપ્રિશિએટેડ, એંગર, સ્ટ્રેસ એન્ડ એનેક્સિટી. ઇટ કેન લીડ મતલબ શું લઈએ છે? ઇટ એટલે આ જે અનરેસ્ટ છે લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. અને આ બધું જે વસ્તુ જે છે કે મને કોઈ લવ નહીં કરતો, હું એકલામાં ખોવાયેલો છું, મને ગુસ્સો આવે છે, મને તણાવ થાય, મને ચિંતા, આ બધી વસ્તુ આપણે શેમાં લઈએ છીએ? કે આપણી જે ફિઝિકલ એનર્જી છે, ફિઝિકલ શારીરિક એનર્જી એટલે ઉર્જા, આપણી જે શારીરિક જે ઉર્જા જે છે એને આપણે વીકનિંગ કરે, મતલબ કે નબળી પાડી દેશે. એન્ડ પ્રિવેન્ટ અસ, અને રોકી દેશે આપણને. શેને રોકે છે? પ્રિવેન્ટ એટલે રોકવું, અસ એટલે આપણને, ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, કે આપણે ખરેખર શું કરવા માંગીએ છીએ એ વસ્તુ કરવા પર આપણે શું કરશે? રોકી દેશે. કે આપણે આ ચિંતાઓથી બહાર જ નહીં આવીએ, કે આપણે સતત કોન્સ્ટન્ટલી અશાંતિ થયા કરશે, એના કારણે શું થશે? આપણું પછી આપણને ચિંતા રહ્યા કરશે અને આપણે આગળ વધી શકીશું. આપણે જે કરવા, આપણે ડાયવર્ટ થઈ જઈશું, આપણે જે કરવા માંગીએ છીએ એનાથી આપણે શું ડાયવર્ટ થઈ જઈશું. નેક્સ્ટ પેરેગ્રાફ પર આવી જઈએ. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. અવર એટલે આપણી, વેરી વે મતલબ કે આપણી ઓફ લાઈફ, આપણી જિંદગી જે આપણે જે જીવી રહ્યા છે, અત્યારે જે જિંદગી આપણે જીવી રહ્યા છે, પસાર કરી રહ્યા છે, બ્રીડ્સ એ ઊભા કરે. શું કરે? અનહેપીનેસ, દુઃખ ઊભું કરે. અનહેપીનેસ એટલે કે દુઃખ, બ્રીડ્સ એટલે કે ઊભા કરવું, ક્રિએટ કરવું. આપણી જે જીવનની જે રીત છે ને એ જ આપણું દુઃખ ઊભું કરે. આપણા જીવનમાં દુઃખ કોણ ઊભું કરે? આપણી જીવનની જિંદગી દુઃખ ઊભું કરે. કેમ છે? એનો જવાબ પછી આપીએ છીએ. વી હેવ અ હેક્ટિક એટલે એકદમ વ્યસ્ત કહીએ. નહીં, મારી પાસે ટાઈમ જ નહીં, હાલાકી 24 કલાક બેસી રહેતો હોય ઘરમાં, તો કે મારી પાસે ટાઈમ જ નથી, એટલે હેક્ટિક લાઈફ થઈ ગઈ છે. એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ, અનસ્ટેબલ મતલબ અસ્થિર, અનસ્ટેબલ કે હંમેશા સ્થિર હોય જ નહીં, અસ્થિર ફરિયાદ કરતું હોય. રૂટીન ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. થોડું લીડર નેગેટિવ વસ્તુ છે ને, કે નેગેટિવ માર્ક ફોર્મ છે કે જેના થકી કે જે વ્યસ્ત બિઝી, એકદમ બિઝી શેડ્યુલ છે ને, જે આપણે કહ્યું હેક્ટિક થઈ ગયું છે, અનસ્ટેબલ અસ્થિર જે રૂટીન થઈ ગયું છે, આપણું જે રોજનું જે રોજિંદી વસ્તુ જે છે એને આપણે શું પીસ, શાંતિ, કન્ટેનમેન્ટ સંતોષ, શાંતિ કે સંતોષ આપણા જીવનમાં રહ્યો નથી. જો કેટલી મસ્ત વસ્તુ કહી.
વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. વી હેવ આપણે કરે શું કરે? ડિસ્ટર્બ કરે શું કરે? ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. જીવન જીવવાની જે મૂળભૂત જે હતી રીત રિવાજ જે હતા એને આપણે શું ડિસ્ટર્બ કરી નાખ્યા છે. કેમ એવું કહ્યું? કેમ કે નોર્મલી આપણે શું કહ્યું કે જિંદગીની સાથે જે પ્રમાણે આપણે પરદાદા લોકો જીવતા હતા એ પ્રમાણે આપણે જીવીએ છીએ. આપણે એમાંથી એક પણ લક્ષણ આપણું છે ને કે એ પ્રમાણે આપણે રૂટીન લાઈફ જીવતા હોય એ વસ્તુ છે નથી. આપણે કેવી રીતે ડિસ્ટર્બ કરવું જોઈએ? લાઈક અ ગુડ ફૂડ, સારામાં સારું ખાઈ આપણે. ઘરનું રોટલી શાક ભાવતું નથી, ખીચડી શાક ભાવતું નથી, પીઝા ભાવે છે. ડિસ્ટર્બ થાય ને ભાઈ, બહુ સારું ખવાય. જુઓ વોટર, કેટલું વોટરને ગંદુ કરી નાખ્યું આપણે. ચોખ્ખું વોટર બહુ ઓછું આવતું થઈ ગયું. મતલબ પ્યોરેસ્ટ વોટર ઓફ ધ વર્લ્ડ શું કે રેન, તો રેન તો ઓછું કરી દીધું કે ભાઈ જંગલોનો વિનાશ કરી નાખ્યો આપણે. જંગલો વિનાશ એટલે એર પ્રદૂષિત થઈ ગઈ. લોકોને સારું સ્વાસ્થ્ય લેવા માટે પહેલાં શું કન્ડિશન છે કે શુદ્ધ હવા હોવી જરૂરી છે, એ પણ છે નથી. એન્ડ હેપી ફેમિલી લાઈફ બહુ મસ્ત કોન્સેપ્ટ છે આ. કે લોકો પહેલાંના જમાનામાં જોડે રહેતા હતા, એક સાથે એક પરિવાર બધા સાથે રહેતા હતા. હવે સંયુક્ત કુટુંબમાં રહેવું જ નહીં હોતું, અલગ અલગ કુટુંબમાં રહેવું છે. મતલબ કે જુદા જુદા પડી ગયા બધા, મોટા થયા, લગ્ન થયું ને અલગ થઈ ગયા. ભાઈ બિચારો માનસિક તણાવમાં કોઈ લાઈફ જીવન છે, દુઃખ સુખ તો આયા કરવાનું ને, એટલે એટલાક ના બિચારા દુઃખ પડે તો બિચારો ટેન્શનમાં આવી જાય. ત્યારે સાથ સહકારવાળાની એની વાઈફ જ હોય જોડે, એ બિચારી કેટલી સમજ હોય. બાપ દાદાનો સથવારો તો ત્યાં રહી ગયો, જૂના ઘેર રહી ગયો હોય, તો ક્યાંથી માણસ આગળ આવે? પછી આત્મહત્યા જ કરે ને. એટલે ઓર્ગેનિક જે રૂટ જે પ્રાચીન સમયથી જે લાઈફ જીવવા માટેનું જે પ્રણાલી જે ચાલી રહી છે એને આપણે ડિસ્ટર્બ કરી નાખી ને. વી લીવ ઇન અ આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે કૃત્રિમ વર્લ્ડમાં જીવી રહ્યા છે. આર્ટિફિશિયલ કૃત્રિમ વર્લ્ડમાં, એટલે કે લોકો દ્વારા જે બનાવેલી દુનિયા છે એમાં જીવી રહ્યા છે. એમ આપણે નોર્મલી એવું ચિંતા થતી હોય. શું ચિંતા થતી હોય? કે લોકો શું વિચારશે, લોકો શું કહેશે, એને ધ્યાનમાં રાખીને આપણે તો જીવી રહ્યા છે. એટલે આપણે કૃત્રિમ વર્લ્ડમાં જીવી રહ્યા છે. વિચ ઇઝ ડોમિનેટેડ બાય, જેના પર પ્રભુત્વ કોણ? બાય એન્ડ અર્બન લેન્ડસ્કેપ, મતલબ શહેરીકરણનું એના પર પ્રભુત્વ છે. એન્ડ માસ મીડિયાનું પ્રોબ્લેમ, મતલબ સોશિયલ મીડિયા. શું કે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટા, બરાબર, ટીવી, મીડિયા, ન્યૂઝ બધા એ જ ખરું, બાકી બધું બહારનું આપણે જોતા નથી. પછી એનું ડોમિનન્સ હોય ને એ જગ્યાએ સાચું માનીને ચાલવું પડે ને, પછી લાઈફ કઈ રીતે ઊભી રહે? બરાબર છે. એટલે કે આર્ટિફિશિયલ વર્લ્ડમાં, મતલબ કે કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યા છે. There is little to nourish the soul. આપણે આપણી આત્મા શું કહે છે, અંતરાત્મા શું કહે છે, એને જાણતા નથી અને વિચારતા પણ નથી. ઠીક છે. વી ઓલવેઝ desire new things. આપણે હંમેશા શું કરે? desire, ઈચ્છા રાખીએ છીએ. ન્યૂ થિંગ્સ, નવી વસ્તુઓની હંમેશા શું કરે? ઈચ્છા રાખતા હોઈએ છીએ. બરાબર. આ સેલ્ડમ, ભાગ્યે જ, કન્ટેન્ટ એટલે કે સંતોષ વિથ વોટ વી હેવ, મતલબ કે આપણા પાસે શું છે એનાથી આપણે ભાગ્યે જ સુખ મળતું હોય. કે ઘણી નવી દરેક વર્ષ દરરોજ નવું જોઈએ તો આપણે, એટલે કેટલું નવું લાવવાનું. જ્યાં મોબાઈલના ફોનો અપડેટ થતા હોય, કશું હોય એનું જોઈએ તેમ છતાં થોડીક નવી વસ્તુ, હા એ કશું વાંધો નહીં, એ નવું મોડલ અપડેટ લઈ લઈએ આપણે. આવું શાંતિ મળતી નથી, સંતોષ મળતો નથી. વી ઓલવેઝ કર એટલે કે આમ તો બીજી ભાષામાં કહે તો કર એટલે ભાગ્ય જ કરવું. એ ભાષા કર ટુ હેવ મોર. હંમેશા આપણે શું કરે? ભાગ્યા જ કરે છે કંઈક ને કંઈક વધારે મેળવવા માટે. જે મળ્યું છે એનાથી સુખ નહીં કે ઉપરવાળાનો અહેસાન માંગીને આપણે ચાલતા નહીં. ના, આજે મેં 500 રૂપિયા હું 1000 રૂપિયા કીધે કમાઈ લઉં, એટલે આખા દિવસમાં 500 રૂપિયા તારા નસીબમાં હતા. ના હું 1000 કેમ કમાઈ લઉં? એટલે વધારે આખો દિવસમાં કશું મળે નહીં, એને 500 રૂપિયા. તો આપણે સંતોષ મેળવતા નથી. એટલા માટે સેટિસ્ફાય હોવું ને સેટિસ્ફાય ના હોવું એ બધી અલગ અલગ મેટર છે, અલગ લાઈફના સ્પાન છે. અમુક ટાઈમે હોવું બી જોઈએ, અમુક ટાઈમે ના બી હોવું જોઈએ, એ અલગ સેન્સમાં છે. પણ આગળ આપણે જે છે આપણી પાસે નથી સુખી રહું. વી આર નેવર સ્ટીલ ઓર રેસ્ટ. આપણે થોપતા નથી કે શાંતિ મેળવતા નથી, થાક પણ ખાતા નથી, હંમેશા પાછળ રહે. આ વસ્તુ જે સુધાય છે, બરાબર, આ બધી વસ્તુથી આપણે ભાગ્યા કરીએ છીએ, બરાબર, વસ્તુઓ મેળવવા માટે, નવી વસ્તુ લેવા માટે. એને શું આપણે પ્રોબ્લેમમાં પડીએ છીએ. એના માટે દવાઓ તો જોઈએ જ ને, બરાબર. બીમાર પડે તો હવે મેડિસિનની વાત કરીએ. અવર મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ એન્ડ રેલી એડ્રેસીસ ધ બિહેવિયર રૂટ્સ ઓફ અવર પ્રોબ્લેમ્સ. શું કહે છે? વી આર નેવર સ્ટીલ ઓર રેસ્ટ. બરાબર, આપણે કોઈ દિવસ આરામ કરતા થાક ખાતા જ નથી એમ. અવર મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ. આપણી જે દવાઓ જે છે, અમારા મેડિસિન આપી છે દવાઓ છે, ઇઝ મોર ક્વિક ફિક્સ. કે આપણે કેવું છે, આપણે ઘરે આપણે હાજર થઈ જવા જોઈએ.
ફોરેનની અંદર કોન્સેપ્ટ નહીં. ફોરેનની અંદર કેવું છે કે તમને માથું દુખતું હોય કે તાવ આવે ને તો તમને એકદમ સાથે ધીરે ધીરે સારા કરે, કેમ કે જે પાવર જે છે એનો બહુ હાઈ ડોઝ હોય કે જે આપણી લીવર કિડની બધી બહુ વસ્તુને અસર કરતો હોય. એટલે આપણે ઇન્ડિયન ટ્રેડિશન શું કહે છે, હું દવા ખાઉં હાથ થયો. આવું તો નોર્મલી કોઈ બીજા બીમાર તે દવા ટાઈમસર કરી તે ટાઈમસર એમને ખબર પૂછી એ જરૂર છે, પણ પછી તે દવા ટાઈમસર કે દવા પર વિશ્વાસ આવી ગયો અને ભાઈ જલ્દી હાજર થઈ જવું જોઈએ. એમ ડૉક્ટરને વર્તાય એવી કેવી દવા આપી છે કે હજુ સુધી સાજા નહીં થાય, આવો ક્વેશ્ચન થતો હોય. અરે એવું ના હોય આરામથી. પણ આ વસ્તુ શું કરશે જોજો, અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. જે આપણને ખોટી દુનિયામાં દોરી જાય છે, જે ગોરી કહીને હું હાજર થયો એ વસ્તુ ખોટી દુનિયામાં ગયો. એન્ડ રેરલી ભાગ્યે જ એડ્રેસીસ એટલે કે જે મૂળ જે છે ધ બિહેવિયર રૂટ્સ ઓફ અવર પ્રોબ્લેમ્સ. આપણા જે બિહેવિયર રૂટ્સ કે આપણા જે મૂળ જે આપણે જે પ્રોબ્લેમ જે છે એનું જે મૂળ જે છે એને ભાગ્યે જ એને શું કરતું હોય, સાજું કરતું હોય કઈ આપણી જે દવાઓ કે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે એને પાછળ જે મૂળમાં જવું જોઈએ કે એનું મૂળમાંથી એનો ઈલાજ થવો જોઈએ એ ઈલાજ થતો નથી. હાજુ થઈ જાય છે પણ જે એકચ્યુઅલી જે થવું છે થતું નહીં. સપોઝ મને ફ્રેક્ચર તો મને દુખે છે તો હું પર સ્પ્રે મારીશ તો સ્પ્રેથી દુખાવો થતો રહે, ફ્રેક્ચરમાં જે પ્રોબ્લેમ જે થયો એકચ્યુઅલ એ થતો નથી. એવું કહે છે વી ટેક અ ક્વિક પિલ. આપણે ઝડપથી દવા લઈ લઈએ છીએ ને કે ઝડપથી સારા થાય, હોપિંગ એટલે આશા સાથે ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, કે આપણા જે પ્રોબ્લેમ છે આપણા જે દુઃખો છે એ તરફથી જતા રહેશે. દવા કરી લો તો માથુંનો દુખાવો દૂર થશે એવું કહેવા માંગે છે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ, આપણે એ વસ્તુની ખાતરી કરતા નથી કે સમજતા નથી ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ એટલે લક્ષણ. આ શું ખાલી એક લક્ષણ છે શાનું છે, ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ, કે મેં જે મારી લાઈફને જે ઇમ્બેલેન્સ કરી છે, મેં મારું રૂટીન જે બગાડ્યું છે ને એના લીધેનો આ સિમ્પટમ છે, એના લીધે મારો પ્રોબ્લેમ થાય, એના માટે મારે દવા કરવી પડે છે. ઇટ ઇઝ એટલે કે આ જે મેડિસિન ઇટ ઇઝ એ વોર્નિંગ લાઇટ. આ તમને શું વોર્નિંગ આપી રહ્યો છે. વધારે પડતું દવાઓ કરતા હોય, કોઈ ઊંઘ ના આવતી બિચારા દવા કરતા હોય, માથું દુખ્યું દવા કરી લો, પેટમાં દુખ્યું દવા કરી લો, શરદી થઈ કે દવા, જે નોર્મલી એના લેવલ સુધી જતું રહે તો દવા કરવી જોઈએ, પણ આ તો કંઈ થયું ને થોડું એમાં દવા કરી લો. વોર્નિંગ લાઇટ એક તમને ચેતવણી આપ્યું છે ધેટ વી મસ્ટ નોટિસ, કે જેને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. વધારે પડતી દવા કરીએ તો પણ પ્રોબ્લેમ જ છે, આગળ જતાં બહુ ખોટા લાઈફમાં જતા રહે, બહુ મોટી બીમારીઓમાં સંપડાતા જઈએ આપણે, એટલે ધ્યાન દોરે છે. નેક્સ્ટ रहेगा आयुर्वेदा. ऑन द अदर हैंड आयुर्वेदा બીજી બાજુ શું કહે છે જોજો, ટીચિસ હાર્મની વિથ, શીખવાડ શું શીખવાડ, હાર્મની વિથ નેચર. નેચર સાથે કનેક્ટેડ રહો, નેચર સાથે તાલમેલ કરો. સૂરજ ઉગે છે એટલે ઉઠી જાઓ, આંખને છે બીજું બધું કામ છોડ દો, બરાબર છે. સુવાનો આપણે શું છે, ભલે સૂરજ ઉગી ગયો, સૂરજ વચ્ચે આવી જાય મતલબ કે આફ્ટરનૂન થઈ ત્યાં સુધી ઉપર સૂતા રહીએ છીએ, હાર્મની નહીં, પ્રોબ્લેમ જ થાય ને. રાત્રે જાગતા રહેતા હોય, ફરતા હોય, જે સુવાનો ટાઈમ જે છે એ આપણે સૂતા નથી, પ્રોબ્લેમ જ થાય ને. એટલે હાર્મની રાખવાનું કહે છે કોણ, આયુર્વેદા. સિમ્પ્લિસિટી, સાદગી રાખો, જે આપણને ગમતી નથી, સાદગી રાખી ને લોકોને સાદગી તો ફેશનેબલ પર છે. આ તો કન્ટેનમેન્ટ, સંતોષ રાખો, શાંતિ, સાદગીમાં ના મનતો એને સંતોષ મળે. પણ શું કહે આ ત્રણ વસ્તુ કહે, શું કહે હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેનમેન્ટ એઝ અ કી ટુ વેલબિંગ. વેલબિંગ એટલે કે સ્વસ્થ જીવન જીવવા માટે, તંદુરસ્ત જીવન જીવવા માટેની ચાવી શું છે, તો આ ત્રણ વસ્તુ છે. કઈ વસ્તુ, હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી, કન્ટેનમેન્ટ. હાર્મની મતલબ કે નેચર સાથે તાલમેલ કરો, સાદગીભર્યું જીવન જીવો અને સંતોષકારક જીવન જીવો. આ કોનો મતલબ છે, આયુર્વેદિકનો મતલબ છે. આ ચાવી છે શેના માટે, સારું જીવન, સ્વાસ્થ્ય જીવન, તંદુરસ્ત જીવન જીવવા માટે. ઇટ શોઝ મતલબ કે આયુર્વેદા, શોઝ મતલબ કે બતાવે છે, અસ એટલે કે આપણને હાઉ ટુ લીવ, કેવી રીતે જીવવું જોઈએ, ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. સ્ટેટ ઓફ બેલેન્સ મતલબ કે જીવનની અંદર બેલેન્સ રાખવા માટે, અનુકૂળ રહેવા માટે, ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ. કેટલી મસ્ત વસ્તુ કહી, આપણી પાસે શું છે એનાથી આપણું ફુલફિલમેન્ટ થતું નથી, આપણે શું છે એનાથી ફુલફિલમેન્ટ થાય છે, એનાથી આપણે સંતોષ મળે છે, એના વિશે વિચારવું છે. તો આપણે વિચારતા નથી, મારા હાથ પગ મસ્ત છે, વ્યવસ્થિત છે, હું આટલો હોશિયાર છું, હું આટલો આગળ છું, એમાં આપણે જોવું જોઈએ. ના કે મારી પાસે કેટલી ગાડીઓ છે, 4 જ ગાડીઓ છે, બાજુમાં પાસે 10 ગાડીઓ છે, હાઉ કેન આઈ ઇન્ક્રીઝ માય કાર, હા એવું, આટલો મોટો બંગલો છે, આવું ફર્નિચર છે, બધી બસ આ વસ્તુમાં આપણે ગોળ ફેર. ફુલફિલમેન્ટ ક્યાંથી મળે, બેલેન્સ લાઈફ જીવવી જોઈએ, જે છે એમાં સંતોષ મળે, સિમ્પ્લિસિટીમાં માનવું જોઈએ. આપણે લાઈફને બધું મેળવવા માટે કળ આવે ને, રઘવા થઈ જઈએ આપણે,
એના કારણે શું થાય છે, આપણું લાઈફમાં ઇમ્બેલેન્સ થઈ જાય છે, પછી અલગ અલગ રોગોનું નુકસાન થાય છે. ઇટ કનેક્ટ્સ મતલબ કે આ બધા કનેક્ટ અસ, આપણે કનેક્ટ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી સોર્સ ઓફ મતલબ કે આપણી અંદર જે સર્જન શક્તિ જે છે, ક્રિએટિવિટી છે, એન્ડ હેપીનેસ વિથ અવર સેલ્ફ, આપણી અંદર જે સંતોષકારક માણસ હંમેશા સુખી હોય તો એ સંતોષ આપવા માટે આપણે અંદર સુખ, આંતરિક સુખ માટે એ વાત કરે છે. સો ડેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ. જો આપણની અંદર સર્જન શક્તિ વધશે, સંતોષકારક વસ્તુ વધશે, અંદરથી સુખી રહીશું, બરાબર, બહાર ભલે દુઃખી ભલે કોઈ પ્રોબ્લેમ, પણ અંદરથી સુખી રહીશું તો શું થશે, ગેટ પરમેનન્ટલી ઓવરકમ, કાયમ માટે ઓવરકમ જીતી જવું, એમ દૂર કરવું એમ અવર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, આપણા જે શારીરિક જે પ્રોબ્લેમ છે એનાથી આપણે શું કર્યું, જીતી જશું એની સામે રક્ષણ મેળવ્યું. સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, માનસિક જે વિચાર, માનસિક જે પ્રોબ્લેમ છે, માનસિક જે દુઃખો છે એનાથી આપણે સારી રીતે શું કરીશું, લડી શકીશું, એની સામે જીત પણ મેળવી શકીશું. પણ ક્યારે, જ્યારે આપણી પાસે જે છે એમાં આપણે સુખી રહીએ તો, સિમ્પલિસિટી, સાદી વેલ્યુ, નેચરની સાથે કનેક્ટ રહીએ તો. આયુર્વેદા પ્રોવાઇડ્સ, આયુર્વેદા છેલ્લી લાઈનમાં કહે છે, આયુર્વેદા પ્રોવાઇડ કરે. શું પ્રોવાઇડ કરે છે, શું આપે છે, અ રિયલ સોલ્યુશન, ખરેખર વાસ્તવિક સાચું સોલ્યુશન, સાચું સમાધાન સારું શું, ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ, આપણા સ્વાસ્થ્યના જે પ્રોબ્લેમ છે એના માટેનું ખરું સોલ્યુશન આપે. શું વિચ રિક્વાયર્સ, સાચું સોલ્યુશન આપે છે, હા, વાસ્તવિક સોલ્યુશન આપે છે, પણ એના માટે સામે વસ્તુ માંગે. શું માંગે, વિચ રિક્વાયર્સ, કે શું માંગે, શેની જરૂરિયાત માંગે છે, ટુ ચેન્જ, બદલવું પડશે તમારે. શું બદલવું પડશે, હાઉ વી લીવ, કેવી રીતે આપણે જીવવું જોઈએ એ બદલવું પડશે. થિંક, વિચારવાનું બદલવું પડશે, લોકો વિશે સારું વિચારવું પડશે, પોઝિટિવ થિંકિંગ વિચારવું પડશે, બસ તો સારું છે. એન્ડ ઓબ્ઝર્વ, નિરીક્ષણ કરવાનું વિચારવું. આપણે ઓબ્ઝર્વ તો કરીએ છીએ પણ ઓબ્ઝર્વની પાછળથી જે ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ, જે સમજવાનું છે એ ખોટું કરે છે, એટલા માટે પ્રોબ્લેમ થયા. બસ બાજુ, ઓ ગુડ, બાજુવાળા ગાડી લા, ગાડી બહુ મોટી મોંઘી લા, સારું, ગુડ છે, સારું છે, કોંગ્રેચ્યુલેશન ના કહીએ અમને, સારું છે આપણે. પણ એનાથી મોટી ગાડી કેવી રીતે લાવવાનું, એનાથી મોટો બંગલો કેવી રીતે બનાવવું, આ નેગેટિવ ઇમોશન્સ કહેવાય. બસ માનસિક અશાંતિ કહેવાય. મારે કંઈ મથ્યારી આપણે, એનાથી મોટી ગાડી આવી જાય, એનાથી મોટું બંગલો બની જાય, પણ શું થાય, માનસિક શાંતિ જતી રહે તો સુખ મળે ના મળે. તો આ શું કહેવાય, આવ્યું કે તમારે બદલવું પડશે. વી લીવ, કે જે રીતે તમે હાઉ વી લીવ, તમે જીવો છો એ બદલવું પડશે. થિંક, વિચારવાનું બદલવું પડશે. ઓબ્ઝર્વ, નિરીક્ષણ કરવાનું બદલવું પડશે. તો આ સાથે અહીંયા આપણે આપણો વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરની અંદર જે લેવલ ઓફ આયુર્વેદા હીલિંગ છે એનું આપણે ડિસ્કશન કરીશું. અહીંયા આગળ આ વિડીયો આપણો પૂર્ણ થાય છે. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આ યુનિટ 4 નો રીડ 1 આપણે કમ્પ્લીટ કરીશું. કોઈ ના સમજ પડે તો તમે મને મેસેજ ને કમેન્ટ કરી શકો છો. હું તમને ડેફિનેટલી આનો આન્સર હું આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ.